દોસ્તો, અબોલ પશુઓની જે અબોલ પશુઓ હોય છે, અબોલ જીવ હોય છે, તેની ઘણા લોકો અલગ અલગ પ્રકારે સેવા કરતા હોય છે અને તેની સેવા કરવી એ કોઈ નાની વસ્તુ નથી, બહુ મોટું કાર્ય છે. આવા લોકો જે અલગ અલગ પ્રકારે જે અબોલ જીવની સેવા કરતા હોય તેને ખરેખર દિલથી સેલ્યુટ છે. આંબરડીનો આ વિડીયો છે, તમે જોઈ શકો કે આ એક આંબરડીના ભાઈ છે મુકેશભાઈ ગવદારી, કે આ જે શ્વાન પ્રેમી છે મુકેશભાઈ. અને તે શ્વાન જે છે, પછી ગમે તેવું શ્વાન હોય, કોઈ ઇજાગ્રસ્ત થયેલું શ્વાન હોય કે નાના પછી આવા બચ્ચા હોય, તેને ઉછેરવાનું જે કામ છે તે મુકેશભાઈ કરી રહ્યા છે. તેની આ સેવાને દિલથી સેલ્યુટ છે. જો આ બચ્ચા છે, ત્યારે આ કૂતરી જ્યારે તેને જન્મ આપ્યો આ બચ્ચાઓને, ત્યારથી તેને નાના કરીને એટલા મોટા કર્યા, ત્યારે રોજ રાત્રે તેને નિયમ મુજબ દૂધ પીવડો, બિસ્કિટ ખવડાવો, આવી સેવા ખરેખર ધન્યવાદને પાત્ર છે. મુકેશભાઈની આ કામગીરીને ખરેખર હું એપ્રિશિએટ કરું છું. કામગીરી છે તેની ઇન્સ્પિરેશન છે. ઘણા લોકો અલગ અલગ પ્રકારે પશુઓની, કોઈ પક્ષીઓ પ્રેમી હોય છે, પશુ પ્રેમી હોય છે, કોઈ ગૌ પ્રેમી હોય છે, સિંહ પ્રેમી હોય છે, સર્પ પ્રેમી હોય છે. અલગ અલગ રીતે કોઈ જીવની એક અલગ પ્રકારનું એટેચમેન્ટ હોય છે, તેની સાથે કનેક્શન હોય છે. તેમાંના મુકેશભાઈ ગવદાની જે આ સેવા કરી રહ્યા છે, જો આ ગરુડિયા જે બચ્ચા છે તેને કદાચ મુકેશભાઈએ જો આવી રીતે સાચવ્યા ન તો કદાચ આ ઉછેરે ન હોત અને પોતાનો જીવ ખોઈ બેસે. શ્વાન છે, ગમે ઇજાગ્રસ્ત થયું હોય તો પોતાના ખર્ચે સારવાર કરે છે અને આ ગરુડિયાને રોજ રોજ ઉછેરે તો બિસ્કિટ કે દૂધ એક્સ્ટ્રા જે કંઈ ખવડાવે છે તે પોતાના ખર્ચે ખવડાવે. ધન્યવાદ મુકેશભાઈ, કરતા રહ્યો આવું કામ.